નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝ. સમાચાર વિસ્તારથી જોઈએ તો મની પ્લસ સરાફી મંડળના સંચાલક અલ્પેશ ડોંગા સામે અગાઉ છેતરપિંડીની એકથી વધુ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. મંડળીના એક કર્મચારીને અલ્પેશ ડોંગાના લીધે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હવે આ ફુલેકા બાદ શખ્સ સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં રાજકોટના આશાપુરા રોડ ઉપર રહેતા દરજી વેપારીએ તેના તથા તેના સગા સંબંધીઓ સાથે 50થી વધુ રોકાણકારોના ₹11 કરોડ 8 લાખ અલ્પેશ ડોંગાએ ઓલ્યા ગયા હોવાની હકીકત જણાવી છે. જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી અલ્પેશ ડોંગાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કરણસિંહજી હાઈસ્કૂલ પાછળ આશાપુરા રોડ ઉપર રહેતા રશ્મિન ચુનીલાલ પરમાર તેના વેપારીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં મની પ્લસ સરાફી મંડળની સંચાલક અલ્પેશ ડોંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેઓ આશાપુરા મેઇન રોડ રંગૂન ક્લોથ નામની કાપડની દુકાન આવેલી છે. 8 વર્ષ પૂર્વે મનસુખ ગોરસંધિયા કે જેઓ સ્વામિનારાયણ સત્સંગી હોય, અવારનવાર સત્સંગમાં ભેગા થતા હોય, તેમણે અલ્પેશ ડોંગા અને તેને સરાફી મંડળ વિશે વાત કરી હતી. બાદમાં ફરિયાદે અલ્પેશ ડોંગાની મની પ્લસ સરાફી મંડળની ઓફિસ કે જે નાના માવા રોડ ઉપર સંભવ કોમ્પ્લેક્સમાં આવેલી હોય ત્યાં અલ્પેશ ડોંગાએ કહ્યું કે અમારી આ સહકારી મંડળી ગુજરાતના સહકારી અધિનિયમ હેઠળ નોંધાયેલી છે. અમારી મંડળીના FD કરાવશો તો 12% લેખે વળતર મળશે તેવું કરીને છેતરપિંડી કરી હતી. ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.